નવસારીના હાલ બેહાલ થયા છે ત્યારે કેવો છે શહેરનો નજારો જુઓ નવસારીના આકાશી દ્રશ્યો ડ્રોન દ્વારા લેવામાં આવેલા આ દ્રશ્યો જુઓ નવસારીના હાલત ચાડી ખાઈ રહ્યા છે આ ડ્રોન દ્રશ્યો તંત્રના પાપે કહો કે પછી કુદરતની નારાજગી પરંતુ પૂર્ણા નદીએ નવસારીના હાલ બેહાલ કરી નાખ્યા છે અને જ્યાં જુઓ ત્યાં નવસારીમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો આકાશી દ્રશ્યો છે નવસારીના જ્યાં પૂર્ણા નદીનું જે પાણી છે તે વહ્યું છે તો નવસારી જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે। શહેરનો 40% વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો। નવસારી જલાલપુરને જોડતો રેલવે ઓવરબ્રિજ બંધ છે। પૂર્ણા નદીના જળ સપાટી વધતા લોકો મુશ્કેલીમાં મુકાયા। 35,000થી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે। લોકોને સ્થળાંતર કરવાની પરિસ્થિતિ આવી ચડી છે અને મુશ્કેલીના સમયે તંત્ર ફરક્યું નહીં હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે। નવસારી શહેર નજીકથી વહેતી પૂર્ણા નદીએ નવસારી શહેરને ધમરોળી નાખ્યું છે અને એમાં ખાસ કરીને નવસારી શહેરનો 40% વિસ્તાર પાણીમાં ગરક થઈ ગયો છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી શહેરના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવા માટે રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે। રેલવે ઓવરબ્રિજ પણ બંધ થઈ ગયો છે। ખાસ કરીને નવસારી અને જલાલપુર વિસ્તારને જોડતો આ મહત્વનો ઓવરબ્રિજ છે। વૈકલ્પિક રસ્તો પણ બંધ છે અને અંડરપાસ પણ બંધ છે અને ત્યાં જે કંઈક રેલવે ફાટક હતું એ પણ બંધ કરી દેવામાં આવ્યું છે। ત્યારે નવસારી શહેરમાંથી એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવા માટેની વૈકલ્પિક વ્યવસ્થા બંધ થઈ ગઈ છે। 25,000થી વધુ લોકો જલાલપોર વિસ્તારમાં રહે છે એમણે જે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને જે નવસારી શહેર હાલ 40% જેટલું પાણીમાં છે અને જે પાણીના કારણે જે સ્થિતિ નિર્માણ થઈ છે એમાં નવસારી શહેરના જે લોકો છે હેરાન પરેશાન થઈ રહ્યા છે। કારણ કે જે નવસારી શહેરમાં પાણી વધી રહ્યા છે। પૂર્ણા નદીની સપાટી 30 ફૂટ વટાવી ચૂકી છે। અલગ અલગ વિસ્તારોમાં હજુ પણ પાણી વધી રહ્યા છે જેને લઈને સમસ્યા વણસી શકે તેવી શક્યતાઓના પગલે નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ પણ નવસારી શહેરમાં આવી ચૂક્યા છે। તદુપરાંત જે જિલ્લાના અધિકારીઓ છે એ પણ અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે ઓવરબ્રિજ 120 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે નવસારી શહેરને પૂર કે અન્ય ઇમરજન્સી સેવા વખતે જરૂર પડે એના માટે, પરંતુ ત્યાં પણ પાણી આવી ગયા છે। આજે સ્થિતિ પ્રદર્શિત કરે છે કે કયા પ્રકારની સ્થિતિ પૂર્ણા નદીએ નવસારી શહેરમાં ઊભી કરી છે। નવસારી શહેરના જે 40% વિસ્તારમાં પૂરની સ્થિતિ છે। સમગ્ર નવસારી જે કંઈક શહેર છે એમાં રેડ એલર્ટ જેવી સ્થિતિ છે। નવસારી શહેરના 35,000થી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે અને નવસારી શહેરમાં જે સ્થિતિ નિર્માણ થઈ છે એને લઈને લોકોમાં જે આક્રોશની લાગણી છે। કેટલાક લોકો સાથે વાત કરીશું। કેટલા પાણી ભરાયેલા છે આ વિસ્તારમાં 20 વર્ષથી આટલે પાણી ભરાય છે। 20 વર્ષથી અમે હેરાન થતા છે બરોબર, અને નાના પોયરા લઈને અમે રેબાતા છે બરોબર। કોઈ જોવા નથી આવતું, કોઈ અનાજ પાણી કોઈ નહીં। આ રોડ ઉપર અમે જિંદગી લઈને બેઠેલા છે। અમારો વસ્તી બધી ઘર વસ્તી અમારું બધું ગયેલું છે તણાતું બરોબર। તો હવે અમે પોયરા લઈને ભાગીએ તે અમારું ઘર સાચે ને સાચીએ તો અમે હું સાચીએ તો અમારે કોઈ જોવા નથી આવતું। અમે ખાસ કરીને જોવા પણ કોઈ નથી આવતું એવા પ્રકારનો આક્રોશ લોકોમાં જે કંઈક જોવા મળી રહ્યો છે। નવસારી શહેર જ્યારે પૂરની પરિસ્થિતિમાં સપડાયું છે ત્યારે લોકોની વહારે તંત્ર વહેલું આવે તેવી માંગ નવસારીના શહેરીજનો કરી રહ્યા છે। નિલેશ ગામિત, TV9 નવસારી।